બંગાળની ખાડી પર થોડા દિવસ અગાઉ એક લો પ્રેશર સર્જાયું. આ લો પ્રેશર ડિપ્રેશન અને બાદમાં ડીપ ડિપ્રેશન બન્યું, જે બાદ રાજ્યમાં મેઘ તાંડવ કરી રહ્યા છે. અને જો કે વાત હવે માત્ર મેઘરાજાના તાંડવ સુધી સીમિત નથી, કારણ કે હવે આ ડીપ ડિપ્રેશન વાવાઝોડું બનવાનું નક્કી છે. જો આવું થશે તો ફરી ગુજરાતમાં 2021ના વાવાઝોડા જેવો વિનાશ વેરાઈ શકે છે. गुजरात माथे मोटी घात. 30 तारीख को साइक्लोनिक स्टॉर्म में कन्वर्ट हो जाएगा. 72 कलाक लटकती तलवार. रेड अलर्ट जारी है कि सौराष्ट्र और कच्छ रीजन में संभावित वावाझोड़ू वेरी શકે છે વિનાશ. जो विंड होगी वो गेल विंड के साथ 65 से 75 और जो गस्टी विंड होगी वो 85 किलोमीटर पर आवर. एक तरफ मेघराजा देमार वरसी रहा है, राज्य में चारे तरफ पानी पानी करी दीधुं छे. तेवामां गुजरात माथे वधु एक घात छे अने ए घात छे संभवित वावाझोडुं. हजू तो आपणे तोक्तेना मारमांथी માંડ बच्या छे, ઊભા થયા છે ને ચાલતા થયા છે. ત્યાં ફરી વાવાઝોડું વિનાશ વેરવા માટે આવી શકે છે. ગુજરાતીઓ પર 72 કલાક લટકતી તલવાર છે. તેમાં પણ કચ્છના લોકોને મેઘ તાંડવ બાદ વાવાઝોડાની જોરદાર થપાટ વાગી શકે છે. કચ્છ સહિત દરિયાકાંઠાના વિસ્તાર પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, કારણ કે હવે હવામાન વિભાગે પણ કહી દીધું છે, ગુજરાત પરથી પસાર થઈ રહેલી સિસ્ટમ હવે વાવાઝોડું બનવાનું નક્કી છે. આગામી 24 કલાકમાં ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. डीप डिप्रेशन अभी भी सौराष्ट्र और कच्छ रीजन में बना हुआ है और ये पिछले 6 घंटे में 3 किलोमीटर पर आवर की स्पीड से बढ़ रहा है. जो अभी इसकी पोजीशन है वो 60 किलोमीटर नॉर्थ वेस्ट भुज से बना हुआ है और 80 किलोमीटर दूर नॉर्थ ईस्ट में नलिया से बना हुआ है. और इसकी जो आगे मूवमेंट है वो 30 तारीख को नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग सौराष्ट्र और कच्छ रीजन और एडजॉइनिंग पाकिस्तान में ये 30 तारीख को साइक्लोनिक स्टॉर्म में कन्वर्ट हो जाएगा. जो डीप डिप्रेशन वावाझोડામાં પરિવર્તિત થશે તો તેને અસના નામ અપાશે. જો કે આ પહેલા 3 દિવસ દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. હવામાન વિભાગે આ અંગે આગાહી કરી છે કે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું સર્જાશે. આગામી 24 કલાકમાં દરિયામાં વાવાઝોડું બનશે. જો આવું થશે તો 48 વર્ષ બાદ વાવાઝોડું ઇતિહાસ રચશે. જે સિસ્ટમ અત્યારે સક્રિય છે તે જમીન પરથી દરિયામાં આવીને વાવાઝોડું બનશે. હવામાનના ઇતિહાસમાં ભાગ્યે જ બનતી ઘટના બની શકે છે. 1976માં આ જ ટ્રેક પર આ પ્રકારનું એક વાવાઝોડું બન્યું હતું. લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ સક્રિય છે. જોગાનું જોગ 1976માં 31 ઓગસ્ટે બન્યું હતું વાવાઝોડું, અને આ વખતે પણ 31 ઓગસ્ટે જ વાવાઝોડું બનવાની સંભાવના છે. એ સમયે 1976માં ઓડિશાથી આખી સિસ્ટમ શરૂ થઈ હતી, લો પ્રેશર બનીને ત્યારબાદ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બની અને ત્યારબાદ અહીંયા કચ્છની નજીક જે આ સિસ્ટમ જે જઈ રહી છે એ અત્યારે પણ એ જ ટ્રેક ઉપર જોવા મળી છે. થોડો ઘણો ફેરફાર એમાં છે, પરંતુ હાલ એ ટ્રેક અહીંયા જે છેલ્લું લોકેશન હતું આ ડીપ ડિપ્રેશનનું, અત્યારે હજુ વાવાઝોડું નથી બન્યું, પરંતુ જે ડીપ ડિપ્રેશનનું છેલ્લું લોકેશન હતું તે ધોરડોની નજીક હતું અને ત્યારબાદ એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને નારાયણ સરોવર અને લખપતની વચ્ચે થઈને પસાર થવાનું છે અને અરબ સાગરમાં મળવાનું છે. એટલે જો વાવાઝોડું બનશે તો 100ની આસપાસ પવન પણ ફૂંકાશે. જો કે આ પહેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં 55 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ જઈ શકે છે. આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત અને રાજ્યના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડું ટકરાશે તો ડીપ ડિપ્રેશન તારાજી પણ સર્જી શકે છે. आने वाले 3 दिनों के लिए फिशरमैन की वार्निंग है और जिसमें विंड की स्पीड होगी आज के लिए 55 से 65 और साथ में जो गस्टी विंड होगी वो 75 किलोमीटर पर आवर. और कल और परसों के लिए जो विंड होगी वो गेल विंड के साथ 65 से 75 और जो गस्टी विंड होगी वो 85 કિલોમીટર પર આવર. પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર હજુ પણ 24 થી 36 કલાક સુધી પવન સાથે વરસાદ પડશે. એટલે એ વિસ્તારના નાગરિકોએ હજી પણ સાવધાની રાખવી, સાવચેતી રાખવી, બધા સુરક્ષિત રહેજો અને સાવધાન રહેજો એવી હું આપને અપીલ કરું.
મહત્વનું છે કે હાલ દર કલાકે ડીપ ડિપ્રેશન માત્ર 3 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. આમ જેટલો સમય ગુજરાતમાં આ સિસ્ટમ વધુ રહેશે તેટલો સમય વરસાદનું વિઘ્ન પણ રહેશે. એટલે એક તરફ વાવાઝોડાનું સંકટ, બીજી તરફ મેઘરાજા રોકાવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે હજુ આગામી 72 કલાક સાચવજો. ઘરની બહાર ન નીકળતા, નહીતર વાવાઝોડું તમને પણ સાથે લેતું જશે. એક તરફ વાવાઝોડાનો ડર છે, બીજી તરફ પાણી વચ્ચે જીવવા માટે જિંદગીઓ ઝઝૂમી રહી છે. કોઈના ઘરે 3 દિવસથી તો કોઈના ઘરે 4 દિવસથી ચૂલો સળગ્યો નથી. પાણીએ લોકોને એવી પીડા આપી છે કે જે અસહનીય છે. અને આવી સ્થિતિ વચ્ચે અમારી ટીમે એ જગ્યા પર પહોંચી જ્યાં તંત્ર નથી પહોંચ્યું. અમારા સહયોગી છાતી સરખા પાણી ચીરીને લોકો સુધી પહોંચ્યા. જુઓ, પૂર વચ્ચે લોકો કેવી રીતે જીવી રહ્યા છે. લોકો પાસે ખાવા પીવાનું કશું જ નથી. છે તો માત્ર દુઃખ, દર્દ અને દહેશત. 1.5 વર્ષના 2 બાળકો છે, એમના દૂધ પણ મળતું નથી. વરસાદનું પાણી પીવડાવીને અત્યારે રાખીએ છીએ. છોકરાઓ બધું લઈને રોડ ઉપર આવી ગયા અમે. જુઓ તંત્ર, જુઓ, તમારા પાપે લોકો માટે જળ એ જીવન બની ગયું છે. ભલે લોકો માટે પીવા માટે પાણી નથી. 1.5 વર્ષના બાળકોને લોકો વરસાદી પાણી પીવડાવીને દિવસો કાઢી રહ્યા છે. પરંતુ તમે તો લોકોના ઘરોમાં પાણી નથી ખૂટવા દીધું. જુઓ ને, આ ગરીબોનું ઘર છે અને ઘરમાં ચારે તરફ પાણી છે. આ રસોડું છે. ભલે અહીંયા રસોઈ નથી બની શકતી, પણ તમે રસોડામાં પાણીની જરા પણ કમી નથી થવા દીધી. ખરેખર તમારી કામગીરીનું તો કહેવું પડે. બાકી આ પણ જુઓ ને, હોલ, બેડરૂમ, ગેલેરી બધે જ પાણી. ખુરશી પાણીમાં, બેડ પાણીમાં, વાહનો પાણીમાં અને ઘરનું ફર્નિચર પણ પાણીમાં. છે ને, જળ એ જીવન. સાહેબ, આવું 1-2 દિવસ નહીં, 3-3 દિવસથી છે. વરસાદ બંધ રહી ગયા બાદ પણ ઘરમાંથી 1 ઇંચ પાણી ઓછું નથી થયું. 3-3 દિવસથી લોકો ભૂખ્યા તરસ્યા છે. વાત છે ખેડાના માતર તાલુકાના સંધાણા ગામની. શેઢીનું પાણી ગામમાં ઘૂસી જતા આવી સ્થિતિ છે. ગામમાં બેંક, ડેરી, આરોગ્ય કેન્દ્ર સહિત મોટા ભાગના મકાન પાણીમાં ગરકાવ છે. ઘરમાં પાણી ઘૂસી જતા લોકો ત્રસ્ત છે. તો બીજી તરફ મસ્ત તંત્ર લોકોને જોવા પણ નથી આવ્યું. 3 દિવસથી શેડી નદીનું પાણી ઘરમાં આવી ગયું છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ અગાઉથી જાણકારી આપી નથી, જેથી અમારા ઘરનું બધું ફર્નિચર પલળી ગયું છે. ઘરમાં પીવાનું પાણી નથી. 1.5 વર્ષના 2 બાળકો છે, એમના દૂધ પણ મળતું નથી. વરસાદનું પાણી પીવડાવીને અત્યારે રાખીએ છીએ. તલાટી કે વહીવટદાર, કોઈ ધારાસભ્ય, કોઈ સામું જોવા આવ્યું નથી. માત્ર ઘરમાં જ નહીં, બહાર પણ આવા જ હાલ છે. આસપાસમાં લોકો સુધી પહોંચવા માટે લોકોને ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો. ટ્રેક્ટર મારફતે સ્થાનિકોએ જ 60થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું. તો કેટલાક લોકોએ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ટ્યુબની હોડી બનાવી અને આવો દેશી જુગાડ લગાવ્યો. ખેડામાં શેઢી નદીએ સપાટો બોલાવી દીધો. કારણ કે માત્ર સંધાણા જ નહીં, પરંતુ સંધાણાની નજીક આવેલું હૈદરાબાદ ગામ પણ પાણીમાં ગરકાવ છે. અહીં સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો પાણીમાં ગરકાવ હતો, જેથી અમારી ટીમને અહીંયા સુધી પહોંચવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો. જ્યાં આગળ તંત્ર નથી પહોંચી શકતું, નથી કોઈ અન્ય વ્યક્તિ પહોંચતા, ત્યાં આગળ ન્યૂઝ 18 ગુજરાતી પહોંચતું હોય છે, ત્યારે ટ્રેક્ટર ઉપર અમે સફર કરીને જઈ રહ્યા છીએ. માત્ર જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાય છે. એટલે કહી શકાય કે શેરડી નદીના પાણી ફરી વળવાના કારણે એના લોકોની હાલત વિકટ બની છે. કહી શકાય કે જે રીતે સંધાણા ગામની અંદર જયારે લોકોને મળ્યા અમે, ત્યારે વાત કરીને ખબર પડી કે એની પાછળ હૈદરાબાદ ગામ છે. હૈદરાબાદ ગામની અંદર પણ આની આ પરિસ્થિતિ ત્યાં આગળ કવરેજ કરવા માટે અત્યારે અમે જઈ રહ્યા છે. અમારી ટીમ જ્યારે અહીંયા પહોંચી તો ગામમાં કમર સુધીના પાણી હતા. હૈદરાબાદ ગામનું માત્ર બોર્ડ દેખાઈ રહ્યું છે. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે લોકો કેડસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. ગામમાં લગભગ 150થી વધુ ઘરોમાં પાણી જ પાણી છે. ઉપરથી લાઇટ ન હોવાથી લોકોની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ છે.
કે જ્યાં આગળ જે ગામ છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગામમાં અત્યારે ઘેર સમા પાણી ભરાઈ ગયા છે. કહી શકાય કે આ ગામની પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે એના લોકોને ભારે મુશ્કેલ પડી છે. 3 દિવસથી સતત આ પાણી વધી રહ્યું છે, જેના કારણે એના લોકોને ખાવાની પીવાની તેમજ અન્ય ઘણી બધી મુશ્કેલી વેઠવા વાળા છે. કહી શકાય ગામમાં 3 દિવસથી લાઇટ ન હોવાના કારણે લોકો અત્યારે પાણી વગર વંચિત રહ્યા છે. હાલમાં ગામમાં સરપંચ અને વહીવટી તંત્ર દ્વારા ટેન્કરથી પીવાના પાણીની વ્યવસ્થા કરે છે, પરંતુ જો પાણી નહીં હશે તો આ ગામની પરિસ્થિતિ હજુ પણ ગંભીર થઈ શકે છે. ખેડામાં કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોએ નેશનલ હાઈવે નંબર 8 પર સ્થળાંતર કર્યું હતું. ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીની સાથે અનાજ પણ તણાઈ ગયું અને લોકો સાચે જ રસ્તા પર આવી ગયા, સાથે પોતાના પશુઓને પણ લઈ આવ્યા. જોકે પાણીથી જીવ બચાવ્યા બાદ હવે તેમને ભૂખ મારી રહી છે. ખેડા અને માતર તાલુકાના કેટલાક ગામડાઓમાં શેરડી નદીના પાણી ફરી વળ્યા છે, ત્યારે લોકોને પોતાના ઢોર ઢાંખરને સાચવવા માટે રસ્તા ઉપર રેસ્ક્યુ કરવાની સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નેશનલ હાઈવે નંબર 8ના આ દ્રશ્યો છે અમદાવાદથી વડોદરા જોતા રોડ, કે જ્યાં આગળ લોકો અત્યારે રસ્તા પર રહેવા માટે મજબૂર થઈ રહ્યા છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો લોકોને અહીંયા આગળ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે પ્રકારે આ જે ઢોર ઢાંખર છે તેમના ઘાસચારા લઈને પણ મુશ્કેલી પડી રહી છે, તેમજ તેઓના ઘરોની અંદર પાણી ઘૂસી જવાના કારણે જે અનાજ છે તે સંપૂર્ણ અનાજ નાશ થવાનું તેઓ કહી રહ્યા છે. અંદર પાણી બહુ ભરાઈ ગયું હોય તો તેમનું ખાવા બાવા બનાવીએ અમે, એટલે બહાર નીકળી જાય અનાજ બનાજ બધું પલળી ગયું, થોડું ઘણું હતું તે ત્યાં ડોબર છોકરાઓ બધું લઈને રોડ ઉપર આવી ગયા અમે. આ રોડ ઉપર તો આવતા જતા કોઈ પૂછે ખાવાનું તો ઠીક. જૂનાગઢનો ઘેડ પંથક સિઝનમાં ફરી પાણીમાં ગરકાવ થયો. ઘેડમાં વાહનોની જગ્યાએ ફરી એકવાર હોડી તરતી જોવા મળી. માંગરોળના ઘેડના સાંઢા, બગસરા, ઘેડ, સામરડાનો સંપર્ક તૂટ્યો, તો હંટરપુર, ઓસા, ફુલરામા, સરમા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા. ઓછતના પાણી વચ્ચે અમારી ટીમ ચિક્કા ગામે પહોંચી. જ્યાં તંત્ર ન પહોંચ્યું ત્યાં અમારી ટીમે લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયાસ કર્યો. ચિકાસા ગામ કેટલા પાણી અહીં જોવા મળી રહ્યા છે? ગામમાં અહીં ગળે સાચીએ ઘરોમાં ગળે મકાનોમાં બધાયમાં ગળી ગયા. ઓકે, આ વડીલની ખરી વેદના છે. શું વડીલ તમે ધ્રુજી રહ્યા છો અને ડીપ સુધી પાણી જોવા મળી રહ્યું છે? 2 રાતથી હુતા નથી છે આમને આમ. 2 રાતથી? હા, આ બીજો દિવસ થાય છે. હુતા ને આમને આમ છે. આખું વિષય શું કરવું, હું માલ એકોરા ડોહીના ઘરમાં છે, મમ્મી પપ્પા ખાટલા ઉપર બેઠા છે, ત્યાં એટલે પાણી છે ઘરની અંદર. કોઈ પૂછતું નથી, કોઈ હાલે શું છે ગામડાનું, કોઈ અધિકારીઓ કોઈ આવતા નથી. ખાવા પીધા વગર ને બેદી થાય ને એમની ને કઈ ખાધું પીધું નથી, કોઈ વ્યવસ્થા નથી? કોઈ વ્યવસ્થા નથી. બનાવવું કીમાં ઘડી પાણી. ન્યૂઝીલેન્ડ ટીમ આ ગ્રાઉન્ડ રિપોર્ટ આપણા દર્શકોને બતાવી રહી છે, કદાચ તંત્રને પણ બતાવી રહી છે. જે તંત્ર નથી પહોંચી શક્યું, આ ગામની વેદના નથી સમજી શક્યું, એ વેદના સમજાવવાનો પ્રયાસ ન્યૂઝીલેન્ડ કરી રહી છે. માંગરોળ, કેશોદ અને માણવદરના વિસ્તારોમાં પણ પાણી થઈ ગયા. રસ્તા, નદી અને ખેતરો દરિયો બન્યા હોય તેવી પરિસ્થિતિ થઈ. પાણી ભરાતા મોટા ભાગના ગામના રસ્તા બંધ થયા. જે ઘેડ પંથક કહેવામાં આવે છે તે ઘેડ પંથકો છે જે જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યા. ન્યૂઝીલેન્ડ આપણે આ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે અને જે કહી શકાય કે માંગરોળથી પોરબંદરનો જે કોસ્ટલ હાઈવે છે તેના દ્રશ્યો, તેના ગામડાના દ્રશ્યો છે. જ્યાં હું ઊભો છું, કદાચ એક દોરીના જે કહી શકાય સપોર્ટથી અને ગામના લોકોના સપોર્ટથી અહીં પહોંચ્યો છું અને ધસમસતો જે પ્રવાહ આવી રહ્યો છે, જે રીતે નદીનો અને સમુદ્રનો ધસમસતો પ્રવાહ હોય તે પ્રકારનો જે માહોલ છે જોવા મળી રહ્યો છે. અને લોકો છેલ્લા 2-3 દિવસથી લોકોને પોતાની કોઈ પણ વસ્તુ, જીવન જરૂરિયાતની વસ્તુઓ નથી મળી રહી. આ તરફ ખેતરો જળમગ્ન બનતા ખેડૂતોનો તમામ પાક નષ્ટ થયો. મોટાભાગના ખેડૂતોએ મગફળીનો પાક લીધો હતો, જો કે હવે તે કંઈ કામ લાગે તેમ જ નથી. પાણી છોડવાના કારણે અમારે જે કંઈ ગયા વખતે મગફળી પાક છે સંપૂર્ણ નિષ્ફળ ગયો હતો. એ પાક નિષ્ફળ જતા ખેડૂતોને નવી આશાએ પાછું બીજો પાકનું વાવેતર કર્યું હતું, જેમાં ખાસ કરીને તુવેર છે, અડદ છે, જે પણ આજે છેલ્લા 3 દિવસથી પાણી ભર્યું રહેવાથી આ પાક બી નિષ્ફળ ગયો છે. અને અમારે સતત ભોજન નથી છે, એ વારંવાર આવી રીતે નુકસાન કરે. તો કચ્છના માંડવીમાં પણ મેઘરાજાએ મંડાણ કર્યું. અનેક વિસ્તારો ડૂબી ગયા. માંડવીના આંબાવાડીના દ્રશ્યો છે, જ્યાં અનેક ઘર પાણીમાં ઘૂસ્યા છે. અહીં સત્સંગ હોલમાં પણ પાણી ઘૂસી ગયા અને લોકો કહી રહ્યા છે કે આવી તારાજી તેમણે નથી જોઈ. પાણી અહીંયા બાબાવાડીમાં પણ બહુ છે, પછી વલ્લભનગર છે, એ પણ આખો પાણીમાં બધું અહીંયા ઘણું છે. અહીંયા પણ પાણી અમે બધું અહીંયા થઈ આવે છે. પાણી અહીંયા બધે ઠેકાણે ઘણું છે ને આ પહેલી વાર હમણાં થયો છે 5-10 વર્ષમાં એટલો પાણી જોવા. ક્યારે એટલો આપણે પાણી નથી જોયો.
માંડવી શહેરના અનેક રસ્તા પાણીમાં ગરકાવ છે. શહેરના નલિયા રોડ પર આવેલી પોલીસ લાઇન પણ પાણીમાં ડૂબી ગઈ. પોલીસ લાઇનમાં લગભગ કમર સુધીના પાણી ભરાતા લોકો હેરાન છે. શહેરનો બાબાવાડી વિસ્તાર પણ જળમગ્ન થયો. અમીર હોય કે ગરીબ, તમામ લોકો જે છે તે કુદરતના કહેર સામે મજબૂર બન્યા છે અને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે ગ્રાઉન્ડ ઝીરો પર માંડવીમાં છે ને આ પોસ્ટ વિસ્તાર જે છે બાબાવાડી વિસ્તાર કે જ્યાં બંગલાઓ જે આવેલા છે અને લક્ઝુરિયસ કાર પણ જે છે કે મોંઘીદાટ કાર એ પણ પાણીમાં ગરકાવ થઈ છે. બંગલાઓ જે છે તેઓ પણ પાણીમાં જે છે બંગલાઓમાં પાણી ઘૂસ્યા છે અને તમામ લોકો જે છે તે મુશ્કેલી વેઠી રહ્યા છે. અહીંયા આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, આ જે બંગલો આવેલો છે તે પૂર્વ સીએમ રહી ચૂકેલા સુરેશભાઈ મહેતાનો આ બંગલો છે કે તે પણ પાણીમાં ગરકાવ થયો છે. એટલે કે આ બાબાવાડી વિસ્તારમાં અનેક એવા બંગલા આવેલા છે કે તે તમામના ઘરોમાં બંગલાઓમાં પાણી ઘૂસ્યા છે. તેઓનું રાત રસીલું બગડી રહ્યું છે. બાબાવાડી વિસ્તારમાં પૂર્વ સાંસદના ઘરમાં પણ પાણી ઘૂસી ગયું. અહીં તમામ ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ. રાત્રિના 12 વાગ્યાથી આ પાણીનો પ્રવાહ શરૂ થયો છે અને અવિરત પ્રવાહ ચાલુ રહે છે. અચ્છા, અહીંયા આસપાસના ઘણા બંગલાઓ જે છે કે તેમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવે કેટલો સમય આ પાણી ઉતરતા લાગશે એમ લાગે છે? મને લાગે છે કે વરસાદ બંધ થશે એટલે પાણી ઉતરી જશે. કારણ કે આ મારા ઘરે પ્રથમ વખત આ બનાવ બન્યો છે. આટલા વર્ષોમાં અહીંયા હું 50 વર્ષથી રહું છું. 50 વર્ષમાં ક્યારે આ બનાવ બન્યો નથી. 50 વર્ષમાં પ્રથમ વખત આ બનાવ બન્યો છે કે પાણી ઘરમાં અહીંયા આવ્યા છે. અને ક્યાંથી આ પાણી કઈ ગ્રામ્ય વિસ્તારના પાણી આવી રહ્યા છે? ક્યાંથી આવી રહ્યા છે? જૂના જે વહેણો છે એ વહેણો જે બંધ થઈ ગયા, જેના ઉપર મકાનો બની ગયા છે, જેના થકી આ પાણીનો પ્રવાહ અહીંયા અટકી ગયો, જેના થકી અહીંયા આ વિસ્તારમાં પાણી ભરાય છે. તો અનંતભાઈ દવે, હું એ દ્રશ્ય દાદાના જે આ ફોટો છે, અનંતભાઈ દવે કે જેઓ 3 વખત અહીંયા સાંસદ રહી ચૂક્યા છે અને તેઓના બંગલામાં પણ પાણી ઘૂસ્યા છે. એટલે કુદરતનો કહેર જે છે તે પોસ્ટ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે વિજયસાગર ડેમમાંથી પાણી છોડાતા રૂકમાવતી નદી બે કાંઠે વહેવા લાગી. નદીનો ધસમસતો પ્રવાહ એવો વહી રહ્યો છે કે જાણે દરિયો હોય. આ પાણી આગળ જતા દરિયામાં સમાઈ રહ્યું છે, પરંતુ તે પહેલા જનજીવનને ભારે પ્રભાવિત પણ કરી રહ્યું છે. વિજયસાગર ડેમમાંથી આવે છે અને આ રૂકમાવતી નદી છે એમાં બધે પ્રવેશ કરીને સીધો દરિયામાં હાલ્યો જાય છે. પણ હાલ એવી સિચ્યુએશન છે કે હમણાં 12 વાગે વીર આવવાની છે, જે દરિયામાં ભરતી આવે એ આવવાની છે. તો અમને એવું થાય છે કે ત્યારે તકલીફ કંઈક થઈ શકે એમ. બે પાણી સામે સામે ભેગા થાય તો ગામમાં પાણી ઉતરવાની શક્યતા છે. આ દ્રશ્ય જુઓ, કાર પણ જળમગ્ન થઈ ગઈ છે. બાઇકે જળ સમાધિ લીધી છે. ટ્રેક્ટર અડધો ડૂબી જાય તેટલું પાણી. ધસમસતા પાણીના પ્રવાહના આ દ્રશ્યો અબડાસાના છે. અહીં નદીનો પ્રવાહ રસ્તા પર વહેવા લાગ્યો, જે બાદ સમગ્ર વિસ્તાર ગળાડૂબ પાણીમાં સમાઈ ગયો. બીજી તરફ ભયાવહ વાત એ છે કે મોડી સાંજથી સંભવિત વાવાઝોડાની અસર પણ શરૂ થઈ ગઈ છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અબડાસા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જાણે કે વાવાઝોડાની અસર વર્તાવી હોય પણ તેવો છે કે દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભારે પવન સાથે સુસાતા મારતા પવન સાથે વરસાદ જે તે વરસી રહ્યો છે. ચોક્કસથી વાત કરી તો અને વાવાઝોડાની અસર જે તે કચ્છના અબડાસામાં શરૂ થઈ ચૂકી છે. અબડાસાનું કોઠારા ગામ પણ પેટમાં ફેરવાયું. વોર્ડ નંબર 1ના 50 મકાનોમાં પાણી ઘૂસી ગયા. ટ્રેક્ટર અને દોરડાની મદદથી લોકોનું રેસ્ક્યુ કરાયું. અહીં મકાનોમાં 3 થી 4 ફૂટ સુધીના પાણી છે. તો ભુજમાં પણ અલગ અલગ વિસ્તારોમાં 15થી વધુ લોકો ફસાયા, જેમનું રેસ્ક્યુ કરાયું. ભુજના જુદા જુદા વિસ્તારોમાં છાતી સરખા પાણી છે. આટલા પાણી વચ્ચે રેસ્ક્યુ ટીમ પહોંચી હતી. વૃદ્ધો તેમજ અશક્ત લોકોને સલામત સ્થળે ખસેડ્યા. આ જો અંદર બધો જ સામાન જતો રહ્યો છે. આ વોશિંગ મશીન બધું જ, કશું વધ્યું જ નથી. ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ગાદલા, ગોદડા, કોઈ વસ્તુ નથી બચી. વડોદરામાં વિશ્વામિત્રીના પૂરે પથારી ફેરવ્યા બાદ હવે કંઈક આ રીતે લોકોની આંખોમાં દુઃખ દર્દનું પૂર આવ્યું છે. પૂરે લોકોના સપના પર પાણી ફેરવ્યું છે. લોકોની મહા મહેનત એક ઝાટકે પૂરના પાણીમાં તણાઈ જતા લોકોની આંખોમાં આંસુ બંધ નથી થતા. અમિતનગરના લોકો રડતી આંખોએ કહી રહ્યા છે કે તેમની સાર સંભાળ લેવા કોઈ ના આવ્યું. રસ્તા પર ઘરમાં 8 ફૂટ જેટલા પાણી હતા. બધું ડૂબી ગયું.
લોકોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. પાણીએ કરેલા બખડજંતરના દ્રશ્યો છે. લોકોએ ખાધા પીધા વગર 2 થી 3 દિવસ વિતાવ્યા. પાણી ઓસર્યા બાદ પરિવારજનોના ખબર અંતર પૂછવા આવતા કરુણ દ્રશ્યો પણ સર્જાયા. આટલી બધી ભયંકર પરિસ્થિતિ હોવા છતાં પણ એક પણ ફૂડ પેકેટ આવ્યા નથી. એટલા બધા પાણીમાં પણ 15 જણ એક જ ઘરમાં ખાધા ખોરાકી વગર 3 દિવસ કાઢે છે. ક્યારે પણ કોઈ પણ ટાઈપની મદદ નથી કરી. અમારા બાળકો નાના છે, એ લોકો પણ ખાધા પીધા વગર રડીને સૂઈ ગયા છે. તેમ છતાં લાઇટ નથી, ખાવાનું નથી, પાણી નથી. પાણીની બોટલ સુદ્ધા પહોંચાડવાની જવાબદારી અમે લીધી નથી. અમે એમને જોયા કરતા હતા કે કોઈ પણ મદદ અમને કરશે, એ લોકો અંદર સુદ્ધા આવ્યા નથી. હું તો સિંગલ રહું છું. મારે ગળા સુધી પાણી હતું. હું ઘરમાંથી બહાર નીકળી, આજે હું જતી રહી હોત, મારો જીવ જતી રહ્યો તો તંત્રને શું જવાબદારી હતી? વડોદરાના સનરાઈઝ બંગલોમાં પણ વિશ્વામિત્રીના પાણીએ ખેદાન મેદાન કર્યું. પાણી ઓસર્યા બાદ અહીં લોકોએ સાફ સફાઈનું કામ શરૂ કર્યું. જો કે ઘરનો સામાન એ હદે બરબાદ થયો કે જેની કોઈ સીમા નથી. આ વિસ્તાર જે છે તે વિશ્વામિત્રી નદીથી બિલકુલ નજીકનો વિસ્તાર છે. સનરાઈઝ બંગલો, જે સનરાઈઝ બંગલોની વાત કરીએ તો લગભગ અહીંયા 8 ફૂટ જેટલા પાણી હતા. જે ઘરની પરિસ્થિતિની વાત કરીએ તો આપ દ્રશ્યો જોઈ શકો છો. ખાવા પીવાની ચીજવસ્તુઓ જે છે તે પણ નકામી બની છે. ફર્નિચર જે છે તે નકામું બન્યું છે. વડોદરામાં સ્થિતિ એ હદે વણસી ગઈ છે કે રસ્તા ઉપર ક્યાંય પાર્ક કરી શકાય તેવી રીતે જગ્યા જ નથી. વડોદરાવાસીઓએ કાર બ્રિજ પર પાર્ક કરી. અનેક લોકોએ બ્રિજ પર પોતાના વાહનોનો ઢગલો કરી નાખ્યો. કચ્છને પણ મેઘરાજાએ ધમરોળ્યું છે. કચ્છમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. અબડાસાનું સુથરી ગામ આખે આખું બેટમાં ફેરવાયું છે. દ્વારકાના જામરાવલમાં પણ આ ફાટ્યું. ગામમાં 70% લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. આર્મીની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી, જે બાદ અહીં કનેક્ટિવિટી માટે એક દોરડું બાંધવામાં આવ્યું. આ દોરડાની મદદથી લોકો 3 દિવસે જીવન જરૂરી ચીજ વસ્તુ લેવા માટે બહાર નીકળ્યા. જામરાવલમાં 3 દિવસથી લોકો ઊંઘી નથી શક્યા. 3 દિવસથી ગામમાં અંધારપટ છે. પાણી તો બધાના ઘરમાં કરી ગયું. રાવલમાં 70% પબ્લિકના ઘરમાં પાણી કરી ગયું. શું લઈને નીકળ્યા છો? આ દહીંનું દરાવા જાય. દહીં દરાવા જાવ છો. ઘરમાં લોટ નથી ખાવા? ના, લોટ તો ના જ હોય ને બેન. 3-4 દિવસ થયા કન્ડિશન, 3 દિવસ થયા. આજે 3 દિવસે ઘરમાં બહાર નીકળવું પડ્યું છે. ત્યાં સુધી 3 દિવસ ઘરમાં પાણી જ હતું. જામરાવલના હજુ તો અમે એન્ટ્રન્સ પાસે છીએ, એટલે વિચારી શકો કે અંદર કેવી પરિસ્થિતિ હશે. આ પરિસ્થિતિ વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતી પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મેળવવા પહોંચ્યું છે. આર્મીની ટીમ તો પહોંચી ગઈ છે અને વારંવાર અંદર કેટલા લોકો ફસાયા છે તેની તપાસ કરી રહી છે. પરંતુ જે રીતે બહાર પણ પાણીનો એટલો પ્રવાહ વધી ગયો છે, વર્તુ ડેમના જે દરવાજા ખોલાયા અને તેને કારણે અહીં પરિસ્થિતિ એ થઈ કે પાણી આખા ગામમાં ફરી વળ્યું. આજે સારી વાત એ છે કે વરસાદ નથી, પરંતુ ડેમનું પાણી એટલું બધું વધી ગયું છે. હજુ પણ જો ડેમના દરવાજા ખોલાશે તો પાણી જામરાવલ ગામમાં એટલું ફરી વળશે કે જેને કારણે ખૂબ જ મુશ્કેલી સર્જાશે.